ઓમ ભક્તિધારા ગુજરાતી મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેવી જપત પુરારી મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેવી જપત પુરારી ઓમ નમો નારાયણ નારાયણ ઓમ નમો નારાયણ નારાયણ ઓમ નમો નારાયણ નારાયણ ઓમ નારાયણ નારાયણ નમો નારાયણ નારાયણ ઓમ નમો નારાયણ નારાયણ ઓમ નમો નારાયણ નારાયણ ઓમ નમો ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપડ અંતર્ગત મહાદેવના ભક્તો માટે એક દિવ્ય માર્ગદર્શન કર્યું છે. મહાદેવના ભક્તોની માનવ માત્રે જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને જો આપણે મંગલ અને કલ્યાણ કરવું હોય તો આટલું તો કરી શકે છે. કોઈ માણસ કહે મારી પાસે સમય નથી, એ માણસ મૂર્ખ છે. સમય તો છે જ, પણ તમારી પાસે સમયની ગોઠવણ નથી. તમે સમયને માન નથી આપતા. રોજ એક અધ્યાય પાઠ કરો, થોડા વહેલા ઊભા થઈ જાઓ. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે કે જે કોઈ મનુષ્ય એકવાર શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારાયણ કરે છે, સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય પોતા માટે કોઈ પણ સત્કર્મ, સત્કાર્ય, સત્પ્રવૃત્તિ ન કરી શકે. એ મનુષ્ય મુક્ત આત્મા છે. તેથી શિવ મહાપડ જીવ માત્ર માટે કલ્યાણકારી ગ્રંથ છે. એવું નથી કહ્યું કે મહાદેવના ભક્તો માટે જ શિવ મહાપડ ગ્રંથ છે. અને જે મનુષ્યના હૃદયમાં મહાદેવ પ્રત્યે કોઈ ભક્તિ નથી, એ જીવિત હોય તો પણ એ મૃત છે. એ માણસ જરૂર જીવિત છે, પણ એ મરદા સમાન છે. તેથી કોઈ પણ વિચારધારા સાથે આપણે જોડાયેલા હોઈએ, પણ આપણા હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત રહે, આપણા હૃદયમાં ભગવાન મહાદેવ પ્રત્યે ભાવ રહે. થોડી ભક્તિ કરતા જલ્દી પ્રસન્ન થનારો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે. બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદને ભગવાન મહાદેવની કથા કહે છે.
પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી શૈનક આદિ મહાત્માઓને કહે છે કે હે મહાત્માઓ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ભગવાન શિવજી તેને કામનાઓની પૂર્તિ કરે છે. ચરિત્રમ દેવ દેવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. તેને જે કયું કામના હોય અવસર આવતા ભગવાન શિવ પૂર્ણ કરે છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. કથા એ સાધના છે, કથા અનુષ્ઠાન છે, કથા ઉપાસના છે. કથા કોઈ મનોરંજન નથી. કથા પરમાત્માની શ્રેષ્ઠ પૂજા છે. કથા એ ઋષિ મુનિઓની પરંપરા છે. કથા એ સનાતની પરંપરા છે. કથા એ શિવ પરંપરા છે. અત્ર વક્તા મહાદેવ. બધી જ કથાઓના પ્રધાન વક્તા ભગવાન શિવ છે. પ્રધાન શ્રોતા માતા ભવાની, માતા ઉમૈયા છે. ગઈકાલે આપણે કથાનું દર્શન કરતા હતા કે નિરાકારમાંથી ભગવાન શિવ અને શક્તિનો પ્રાગટ્ય થયો છે. બ્રહ્માએ નારદજીને કહ્યું, શિવ અને શક્તિ દ્વારા જગતનો વિસ્તાર થયો છે. બ્રહ્મા સ્વયં નારદને કહે છે કે હે નારદ, તમારી આંખો દ્વારા જે તમે જોવો છો એ બધું જ ભગવાન શિવ અને શક્તિનું સ્વરૂપ છે અને તેનો વિસ્તાર છે. ભગવાન શિવજીના રૂપ નિરાકાર ને આકાર રૂપનો મહિમા ગાયો છે. કારણ કે આપણી બે પરંપરા સગુણ ઉપાસના પણ છે, નિર્ગુણ ઉપાસના પણ છે. આપણે નિરાકાર સાધના પણ કરીએ છીએ અને અવતાર સાધના પણ કરીએ છીએ. તો બ્રહ્માજીએ નારદજીને આ બધી જ વાતો સુંદર રીતે સંભળાવી. ત્યારબાદ બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે નારદ, ભગવાન શિવ અને શક્તિ દ્વારા આ જગતના પ્રથમ પુરુષ પ્રગટ થાય છે. શિવ કોણ છે? આદિ પુરુષ છે. શિવ અને શક્તિ દ્વારા જે પ્રગટ થયા છે એ કોણ છે? તો કે પ્રથમ પુરુષ છે. દિવ્ય પુરુષનો પ્રાગટ્ય થયું. કમલ જેવા જેના સુંદર નેત્રો છે, મનોહર શ્રેષ્ઠ જેમની આકૃતિ છે, અજાન બાહુ છે, અતિ દિવ્ય પ્રથમ પુરુષ પ્રગટ થયા છે. હવે શિવ અને શક્તિ દ્વારા જે પુરુષ પ્રગટ થાય એ સામાન્ય પુરુષ તો હોય જ નહીં. કોઈ સંસ્કારી માતા પિતાને પેટ જ્યારે કોઈ સંતાન જન્મે છે એ પણ દિવ્ય સંતાન હોય છે. સંસ્કાર સંપન્ન ભગવાનના ભક્તને પરોપકારી સત્કાર્ય સત્પ્રવૃત્તિ કરનારા કોઈ માતા પિતા હોય અને એના પેટ જ્યારે કોઈ સંતાન જન્મે છે, દિવ્ય સંતાન હોય છે. સંતાનો તો બહુ જન્મે છે, દિવ્ય સંતાન કેટલા જન્મે છે? રોજ હજારો બાળકો જન્મે છે, એમાં દિવ્ય સંતાનો કેટલા, દિવ્ય બાળકો કેટલા? તો સંસ્કાર સંપન્ન માતા પિતાને ત્યાં કોઈ બાળક જન્મ લેતો હોય તો દિવ્ય બાળકનો જન્મ થતો હોય તો આ તો શિવ અને પાર્વતી, શિવ અને શક્તિ છે. એ પ્રથમ પુરુષ પ્રગટ થયા છે અને પ્રશ્નો કરવા લાગ્યા છે, હું કોણ છું? મારું નામ શું છે? મારું કાર્ય શું છે? એ સમય ભગવાન શિવ અને શક્તિ સાથે બોલ્યા છે. વ્યાપક ત્વાતે વિષ્ણુ. પૂરા જગતમાં તમે વ્યાપક રહેશો એટલે તમારું નામ વિષ્ણુ છે. આ તમારું પહેલું નામ છે અને આ નામ તમારું યુગ અને સમય જતા પ્રસિદ્ધિને પ્રાપ્ત થશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ. યુગે યુગે તમારું અલગ અલગ સ્વરૂપે પ્રગટ થશે, તમારું પ્રાગટ્ય થશે અને યુગે યુગે અલગ અલગ નામોથી તમે પ્રકાશિત થશો. બહુન્ય નાની નામાની, બહુ નામોથી તમે આ જગતની અંદર પ્રકાશિત થશો અને જે કોઈ તમારા નામનો પાઠ કરશે, જે કોઈ તમારા નામનું પારણ કરશે, ભક્ત સૌંખ કારણે જગતના બધા સુખ તે મનુષ્યને પ્રાપ્ત થશે. તેથી આપણને સૌને ખબર છે વર્તમાન યુગની અંદર ભગવાન વિષ્ણુના 1000 નામ છે. જે કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના માટે શંકર ભગવાને વચન આપ્યું છે કે દુનિયાના સુખ તેને એમને પ્રાપ્ત થશે. હવે કોઈ નામ વિષ્ણુ ભગવાનના લે છે અને વરદાન શિવજી આપે છે અને આપણે સૌએ આપણા પોતાના નિજી સ્વાર્થ માટે કેટલા કેટલા વાડાઓ બનાવ્યા છે, કેટલા કેટલા સંપ્રદાયો આપણે ઊભા કર્યા છે. આપણે સંગઠનનો ભાંગીને ભૂકો કર્યો. આપણે બધે ભેગા થઈ ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે. અમુક સંપ્રદાયના લોકો શિવકથા ન સાંભળે કારણ કે તેની ભક્તિમાં વિક્ષેપ પડતો હશે. રામ જાણે શા માટે ભાવું?
આટલી તો કલ્પના કરી કે આ દુનિયામાં કોઈ સંપ્રદાય નહીં હતા ત્યારે કોણ હતું? કોઈ અવતાર પરંપરા નહીં હતી ત્યારે કોણ હતું? કોઈ દેવતાઓની મૂર્તિ પૂજા નહીં થતી ત્યારે કોની પૂજા થતી હતી? પણ ઘણી વિચારધારાઓએ હિન્દુ સમાજની જે એકતા હતી, એકતા છિન્ન ભિન્ન કરી નાખે છે. એ તો મહાદેવની કથા છે ને, તો શંકર ભગવાનના ભક્તો સાંભળે, આપણે ન જવાય. આપણી ભક્તિ કલંકિત થઈ જાય. તમે સાચા ભક્ત હો તો તમારી ભક્તિ કલંકિત ન થાય અને બીજાને કલંકમાંથી તમે મુક્ત પણ કરી શકો છો. આવી સંકુચિતતા, આવી જડતા આપણા ભારત દેશની અંદર હોવાને કારણે આપણું કોઈ સંગઠન નથી, આપણી એકતા નથી. ને આપણી એકતા નથી એટલે વારંવાર આપણા ધર્મો ઉપર પ્રહાર થાય છે, વારંવાર આપણે માર ખાઈએ છીએ, આપણું ખંડન થાય, આપણા મંદિરો તૂટે છે, આપણા ધર્મોનું અપમાન થાય છે, સનાતનનો તિરસ્કાર લોકો કરે છે. ક્યારે? આપણે સૌ સંગઠિત નથી ત્યારે. કૃષ્ણ કથા હોય કે રામ કથા હોય કે શિવ કથા, એમાં ફરક કયો પડે? દરેક કથા મંગલ અને કલ્યાણ અને સૌનું સુખ કરનારી કથા છે. પણ સંકુચિતતાને કારણે ઘણીવાર આપણા દેશની અંદર, વિદેશોની અંદર પણ આવું થાય છે. લોકો નથી આવતા, નથી સાંભળતા. જો આપણે સંગઠિત અને એક નહીં રહે તો આવતા સમયની અંદર સનાતની પરંપરા, હિન્દુ પરંપરા એ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી આપણે સૌએ કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારા હોય, સૌએ સાથે જોડાઈને રહેવાનું છે. તો કોઈ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. વરદાન કોને આપ્યું છે? ભગવાન શિવજીએ વરદાન આપ્યું છે. ક્યારેક અવસર મળતો ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પારણ કરો. અને વિષ્ણુ ભગવાનના બધા જ નામ એ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. અને શંકર ભગવાનના 1000 નામો એ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. કેટલું સુંદર એકાત્મ છે. તેથી મહાદેવના ભક્તો જ્યારે મહાદેવજીના 1000 નામોનું પારણ કરે છે ત્યારે શિવજીની પણ કૃપા ઉતરે અને શ્રી હરિ બહુ રાજી થાય, વિષ્ણુ ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે. તેથી મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનો પાઠ કરવો, વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો. તો બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, ભગવાન શિવ અને શક્તિના કહેવાથી વિષ્ણુ ભગવાને દેવતાએ 12000 વર્ષ સુધી તપ કર્યું છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્ર, ગ્રહ, દિશા, અંદિશા, આપણી આંખો દ્વારા જે આપણે જોઈએ છે એ બધું જ ભૂમંડળ, આભામંડળ, બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું છે. વિષ્ણુ ભગવાનના અંગમાંથી જળધારાઓ પ્રગટ થઈ છે, જગત જલથી ભરાઈ ગયું છે. વિષ્ણુ ભગવાને નેત્રો ખોલ્યા છે અને જલમાં શયન કર્યું છે, નામ નારાયણ પડ્યું છે. ભગવાન શિવ અને શક્તિની કૃપાથી વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ ખીલે છે, સર્વગુણ સંપન્ન કમલ છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષને પ્રગટ કરવામાં આવે છે, જેની કમલ ઉપર સ્થાપના કરવામાં આવે છે, જેનું પહેલું નામ છે કમલોદ, પદ્મજ. પ્રાગટ્ય થયું છે. પ્રશ્ન એક થયો કે હું કોણ છું? આપણી સનાતની પરંપરાનો પહેલો જ પ્રશ્ન છે કે હું કોણ છું. ભગવાન કોણ છે એ પ્રશ્ન નથી, આપણે કોણ છે એ મોટો પ્રશ્ન છે. ભીતર ભણીની યાત્રા એનાથી કોઈ મોટી યાત્રા નથી. તેથી પ્રશ્ન થયો હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે છે, એટલે કમલની દાંડલીમાં નીચે પણ જાય છે. કલ્પભેદથી અલગ અલગ કથાઓ છે. કોઈ જગ્યાએ એવું કહ્યું કે આકાશવાણી થઈ કે હે પુરુષ, આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવવો હોય તો તમે તપ કરો. કોઈ શાસ્ત્રોમાં એવું કહ્યું કે એક પાણીનું બિંદુ કમળની પાંખડી ઉપર ટપકતું હતું, અવાજ આવતો હતો, તપ તપ. તેમાંથી ઉપદેશ લઈ લીધો અને કમલોદ કમલ ઉપર તપ કરે છે. એમના તપના પ્રભાવથી તેની સામે પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. કમલોદે પ્રશ્ન કર્યા છે કે હું કોણ છું. એવું નથી કહ્યું તમે કોણ છો, હું કોણ છું.
જ્યારે શિવ અને શક્તિ કહે છે અમારા દ્વારા તમે પ્રગટ થયા છો, જે તમારી આંખો દ્વારા જલ સ્થળ અત્યારે જોઈ રહ્યા છો બધું જ પ્રધાન પુરુષ આદિ શિવ, પ્રધાન પ્રકૃતિ આદ્ય શક્તિ, અમારા દ્વારા બધું સર્જન થયું છે. તમારું નામ બ્રહ્મા છે. આપના દ્વારા જગતનું સર્જન થશે. અમે તમને જગત સર્જન કરવાની શક્તિઓ પ્રદાન કરીએ છીએ. ભગવાન શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત સર્જન કરવાની શક્તિ આપે છે. અને બ્રહ્માજી પ્રથમ તો દેવતાએ સૃષ્ટિ બનાવી અને પછી માનવ સૃષ્ટિ બનાવી અને માનવમાંથી પછી દાનવ સૃષ્ટિ બનાવી અને દાનવ સૃષ્ટિ પછી ભૂતાદિ સૃષ્ટિ બનાવી અને પછી તો ક્રમશઃ સૃષ્ટિ સર્જનનું વર્ણન છે. જલચર, નભચર, ભૂચર, વન સૃષ્ટિ, જીવ સૃષ્ટિનું સુંદર વર્ણન છે કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે. પણ થયું એવું, બ્રહ્માજી જગતનું સર્જન કરતા કરતા ત્રાહિમામ પામી ગયા છે. ક્યાં સુધી સર્જન કરતો રહીશ, ક્યાં સુધી સર્જન કરતો રહીશ. સર્જન કરતા કરતા બ્રહ્માજીએ રુદન કર્યું છે. બ્રહ્માજીના રુદનથી, બ્રહ્માજીના હૃદયમાંથી ભગવાન શિવ રુદ્ર રૂપે પ્રગટ થયા છે. બ્રહ્માજી હાથ જોડીને કહ્યું છે કે હે ભગવાન, તમે મારી સામે ક્યાં સ્વરૂપે પ્રગટ રહ્યા છો? જ્યારે ભગવાન શિવ કહે છે આપના રુદન દ્વારા, આપના હૃદયમાંથી પ્રગટ થયો છે, કરુણાથી મારું પ્રાગટ્ય થયું છે, મારું નામ રુદ્ર છે. આપ કહો શા માટે આપ રુદન કરો છો? હે પરમપિતા પરમાત્મા આદિદેવ, હે આદિ પુરુષ, આપે મને જગત સર્જન કરવાની શક્તિઓ આપે છે. ક્યાં સુધી જગત સર્જન કરતો રહું? આ સર્જન કાર્ય સરળ કેવી રીતે બની શકે એના માટે મને કોઈ બોધ આપો. જ્યારે રુદ્રદેવ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ રુદ્રદેવની સામે જોયું છે તો રુદ્રદેવનું રૂપ અર્ધનારીશ્વર રૂપનું દર્શન થાય છે. અર્ધાંગમાં પુરુષ જેવા દેખાય છે, અર્ધાંગમાં નારી જેવા દેખાય છે. ત્યારે બ્રહ્માજી હાથ જોડીને ભગવાનને કહે છે ભગવાન, તમે તો અર્ધાંગમાં પુરુષ જેવા દેખાવ છો અને અર્ધાંગમાં નારી જેવા દેખાવ છો, આ રૂપની વ્યાખ્યા શું? રુદ્રદેવ કહે છે આ મારા રૂપનું નામ છે અર્ધનારેશ્વર, બીજું નામ છે અર્ધનારીશ્વર. અર્ધાંગમાં હું નારી છું તેથી અર્ધનારીશ્વર, અર્ધનારેશ્વર. આપ મને કયો સંદેશ આપવા જઈ રહ્યા છો? જ્યારે રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું છે સૃષ્ટિ કાર્ય સરળ બનાવવા માટે આપ એક અંગમાંથી પુરુષનું સર્જન કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો. રુદ્રદેવના કહેવાથી બ્રહ્માજી એક અંગમાંથી પુરુષનું સર્જન કર્યું છે, નારીનું સર્જન કર્યું છે. મનુ અને શત્રુપાની સૃષ્ટિનું વર્ણન કર્યું છે અને સુંદર સૃષ્ટિનો વિસ્તાર થયો અને મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો. હવે રુદ્રદેવે કહ્યું છે બ્રહ્માજી સાંભળો, તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે, પણ સુંદર સૃષ્ટિને તમે સુખ નહીં આપી શકો. સુંદર સૃષ્ટિમાં તમે કોઈને દુઃખ નહીં આપી શકો. તો બ્રહ્માજીએ કહ્યું કે હે રુદ્રદેવ, સૌના સુખ દુઃખનું કારણ કયું રહેશે? જ્યારે રુદ્રદેવે ઉપદેશ આપ્યો છે કે હે બ્રહ્માજી, સૌના સુખ દુઃખનું કારણ એક જ રહેશે, તેના પોતાના કરેલા કર્મ. જે માણસો સત્કર્મ કરશે, સારા કાર્યો કરશે, તેને સુખની અનુભૂતિ થશે. જે કોઈ ખરાબ કામો કરશે, નબળા કામો કરશે, એમને બધાને દુઃખની અનુભૂતિ થશે. તેથી આ સુંદર સૃષ્ટિ કર્મના બંધનમાં બંધાયેલી રહેશે. તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. જે કાંઈ સુખ દુઃખ તેના કર્મો આધારિત રહેશે. આવા કર્મના બંધનમાં બંધાયેલી સૃષ્ટિ બ્રહ્માજી દ્વારા સર્જન થાય. હવે રુદ્રદેવે કહ્યું છે, રુદ્રદેવ કહે બ્રહ્મા સાંભળો, તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે, તેથી તમે સૃષ્ટિ સર્જનના પ્રધાન દેવ રહેશો. તમે રજોગુણના અધિષ્ઠાતા રહેશો. તમે જે સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે. વિષ્ણુ ભગવાન વિશંભર તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત થશે. એ સતોગુણના અધિષ્ઠાતા રહેશે. હું રુદ્ર આ જગતની હું રક્ષા કરીશ. હું સતોગુણના અધિષ્ઠાતા નહીં, રજોગુણના અધિષ્ઠાતા નહીં,
હું તમોગુણના અધિષ્ઠાતા રહીશ, કારણ કે મારું કામ રક્ષા કરવાનું છે. તેથી તમોગુણને હું ધારણ કરી જગતની રક્ષા કરીશ. સાંભળો બ્રહ્માજી, તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપશે. શિવની એક ચેતના બ્રહ્મા તમે રહેશો, શિવની એક ચેતના વિષ્ણુ રહેશે અને શિવની એક ચેતના રુદ્ર રહેશે. આપણે ત્રણે ત્રણ ભગવાન શિવજીના સ્વરૂપો રહેશે. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્માને કેમ શિવ નથી કહેતા આપણે, વિષ્ણુને કેમ શિવ નથી કહેતા આપણે, રુદ્રને શા માટે શિવ કહીએ છીએ? તો કે જે શિવ તત્વ સંપૂર્ણ રીતે ઉતરવું જોઈએ એ બ્રહ્મામાં નથી ઉતર્યું, સંપૂર્ણ રીતે શિવ તત્વ ઉતરવું જોઈએ વિષ્ણુમાં નથી ઉતર્યું, અને સંપૂર્ણ શિવ તત્વ એ રુદ્રમાં સ્થિર થયું છે. તેથી શંકરને, મહેશને, રુદ્રને આપણે શિવ કહીએ છીએ. એમાં સંપૂર્ણ શિવ તત્વ સમાયેલું છે. બ્રહ્માએ કોઈને કોઈ જગ્યાએ દુર્ગુણનો પ્રયોગ કર્યો છે. વિષ્ણુ ભગવાને પણ કોઈને કોઈ જગ્યાએ દુર્ગુણથી એ પ્રભાવિત થયા છે. પણ શિવ એક એવા દેવ છે, રુદ્ર એક એવા દેવ છે, કોઈ પણ જગ્યાએ દુર્ગુણોથી પ્રભાવિત નથી થયા. રુદ્રમાં એક પણ દુર્ગુણ નથી. સર્વગુણ સંપન્ન એ રુદ્ર છે. તેથી સંપૂર્ણ શિવ તત્વ જો જેનામાં ઉતર્યું હોય તે રુદ્ર છે. તેથી રુદ્રને આપણે શિવ કહીએ છીએ, શંકરને આપણે શિવ કહીએ છીએ, મહેશને આપણે શિવ કહીએ છીએ. તો સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, જગતનું સુંદર સંચાલન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે ત્રણ દેવતાઓ ભેગા મળીને જગતને સુંદર રીતે સંભાળે છે. સૂત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે, મહાત્માઓ, બ્રહ્માજી સૃષ્ટિના સર્જનના પ્રધાન દેવ છે. વિષ્ણુ ભગવાન આ જગતનું પોષણ કરનારા છે અને રુદ્રદેવ આ જગતની રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમ ગતિ, મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ શિવ આપે છે.